આકાશે તારકમ લિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ લિંગત્રય નમોસ્તુતે. હર હર મહાદેવ. થોડા જ સમયની અંદર શ્રાવણ માસ આવી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર સૌથી સરસ મજાની આપણે શિવજીની પૂજા કરવી જોઈએ. બધા જ શિવ ભક્તો તૈયાર થઈ જશે શિવના ઉપર દૂધ ચડાવવા માટે, શેરડીનો રસ ચડાવવા માટે, કાળા તલ ચડાવવા માટે, મગ માટે, અને જેટલા લોકોને સરસ લાગે તે બધું જ મહાદેવ ઉપર ચડાવશે ને ચડાવવું જ જોઈએ. એ ચડાવવાના જે ફાયદા જે છે એ જો બધા સુધી ખબર પડી જાય તો આ શિવના એક મહિનાની અંદર ગ્લોબલ વોર્મિંગ ઉપર પણ નિયંત્રણ લાવી શકાય છે. આ આપણા રુદ્રાષ્ટ અધ્યાયની અંદર લખેલા મંત્રોનું ટ્રાન્સલેશન છે. શુક્યાય છે, ફેન્યાય છે, સુકાઈ ગયેલા પાંદડા પણ ધરતી માટે ઓર્ગેનિક ખાતર બને છે. અને પહેલાં અનાજમાં રસ હતો, આજે રહ્યો નથી. એટલું હાઇબ્રિડ નાખી અને આપણે માં ધરતીને ખોખલી કરી દીધી છે. આજે શિવ પૂજા દ્વારા દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને બહુ બધા પદાર્થો શિવના માધ્યમ દ્વારા છેવટે માં ધરતીને મળશે. હાઇબ્રિડ બહુ બધું નાખ્યું છે. આ શિવ ભક્તિ કરીને માં ધરતીને આ રસ આપવાનો સમય એટલે શ્રાવણ માસ. હર એક દેશની અંદર અલગ અલગ પ્રકૃતિનું ક્લાઇમેક્સ જોવા મળે છે. કોઈક જગ્યાએ વરસાદ જ વધારે છે, કોઈ જગ્યાએ બરફ જ પડે છે, કોઈ જગ્યાએ બહુ જ ઠંડી છે અને કોઈક જગ્યાએ બહુ જ ગરમી છે. જ્યારે આપણા આ ભારત દેશની અંદર બધી જ ઋતુ માણવા મળે છે. પણ આજે એ ઋતુચક્ર બગડી રહ્યું છે અને એ ઋતુચક્રને સરસ મજાનું સેટ કરવાનો સમય એટલે કે શ્રાવણ માસ. યાસે અનાયાસે ભક્તિથી ડરથી કોઈ પણ રીતે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ, માં ધરતીને મળવા પાત્ર બધી જ વસ્તુઓ અભિષેકો દ્વારા મળી જાય છે. આનાથી ઉત્તમ પ્રકૃતિને સાચવવા માટેની કોઈ વ્યવસ્થા નથી. વિશ્વની એક વ્યવસ્થા એવી બતાવો જે પ્રકૃતિને નિયંત્રણ માટે કામ કરતી હોય. આપણે જાણીએ છીએ કે ભાઈ વધારે વૃક્ષો વાવો એટલે વરસાદ વધારે આવે, સરસ આવે. વૃક્ષો વધારે હોવાથી વધારે વરસાદ આવી જાય છે. એટલે અતિવૃષ્ટિનો પણ ભોગ આપણી આ પ્રકૃતિ બની રહી છે અને વૃક્ષો ન હોય તો અનાવૃષ્ટિનો પણ આપણે શિકાર બની રહ્યા છે. એટલે વધારે પણ નહીં ને ઓછું પણ નહીં, તે નિયંત્રણમાં લાવવા માટે શિવ પૂજા બતાવેલી છે. અને વિશ્વની તમામ સંસ્કૃતિ બધી જ ભેગી કરવામાં આવે તો ફક્ત અને ફક્ત આપણી આ સનાતન સંસ્કૃતિ એક એવી છે કે કોઈ પણ ધર્મમાં માનતા હોય પણ આ શિવની પૂજા દ્વારા આખા વિશ્વની પ્રકૃતિ નિયંત્રણ થાય છે. યજ્ઞાદ ભવતી પર્જન્યઃ. શિવના યજ્ઞ યાગાદી કરવાથી પણ આ વાતાવરણ શુદ્ધ થાય છે. એક લીમડાનો ધુમાડો કરવાથી આપણા ઘરેથી જો મચ્છર ભાગી જતા હોય તો વિચાર કરો, મંત્ર બોલીને જ્યારે યજ્ઞ કરવામાં આવે તો કેટલા બધા વાયરસ જઈ શકે છે. એટલે આપણી આ એક સનાતન સંસ્કૃતિ એક એવી છે કે જેનું એ પૂજાપાઠ, વેદોનું જે જ્ઞાન જે છે તે પાવરફુલ છે, કે જે સાયન્સ સાથે જોડાયેલું છે, પ્રકૃતિ સાથે જોડાયેલું છે, આપણા હેલ્થ સાથે જોડાયેલું છે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે આ શ્રાવણ મહિનાની અંદર ફરજ પાડીએ કે ભક્તિ દ્વારા આ પ્રકૃતિને પણ શુદ્ધિકરણ કરી શકે છે. આપને જ્યાં સરસ લાગે ત્યાં આપ આ બધા વિષય સાથે જોડાવાની છૂટ છે, પણ આ કરવું ફરજિયાત છે. આનો સીધો જ ફાયદો ખેડૂતોને આપણે આપી શકીએ છીએ. અન્નદાતા સુખી ભવ. માં ધરતીની અંદર રસ હશે તો અનાજમાં રસ હશે, ને અનાજમાં રસ હશે તો નિરોગીમય જીવન હશે. ને નિરોગીમય જીવન માટે થઈ આ શિવ જ એક એ છે કે શિવ યાની કે કલ્યાણ. બસ આ કલ્યાણકારી એક આ વ્રત છે. એ વ્રત આપણે આપણી ફરજ બનાવીએ અને ભક્તિ દ્વારા જ્યારે આ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ એટલે જરૂરથી લોકા સમસ્તા સુખીનો ભવંતુ. આપણું જરૂરથી કલ્યાણ થાય છે ને થાય છે. આપને જ્યાં નાના મોટા મહારાજજી મળે ત્યાં આગળ એમના દ્વારા જરૂરથી આ મંત્રોચ્ચાર સાથે આ પૂજાપાઠ કરાવજો. જરૂરથી આપણે આ પ્રકૃતિનું પણ નિયંત્રણ કરી શકીશું અને આપણા આત્માનું પણ કલ્યાણ કરી શકીશું. આજે એ વાતનું પણ દુઃખ છે કે અહીંયા વરસાદ છે ને 1 કિલોમીટર આગળ જઈએ તો વરસાદ નથી. તો આ બધું ઋતુચક્રનો જે ખેલ છે એને સરસ લયબદ્ધ લાવવા માટેનો સમય આપણી પાસે શ્રાવણ માસ છે. તો ભક્તિપૂર્વક આ શ્રાવણ માસ આપ સૌ જોડાઓ એવી પ્રાર્થના છે. આપણે આપણા આત્માના કલ્યાણ માટે અને આ પ્રકૃતિના કલ્યાણ માટે પણ આપણે સૌ ભેગા મળી આ કલ્યાણકારી કામ શિવમય બની અને કરીએ. ઓમ નમઃ શિવાય.